જય ગુરુદેવ. આપણે આવ્યા મહેમાન શું કરી રહ્યા છે? હૃદયના દરવાજા ખોલી અમુક દ્વારે તમારી રાહ જોતા આ કાર્યક્રમને શોધવા અત્રે ઉપસ્થિત એવા અમારા અધ્યક્ષ ડૉક્ટર ઉષાબેન ગામિતી, જેઓ અગ્રણી જિલ્લા શિક્ષણ અધિકારી છે, તેમને હું હૃદયથી આવકારું છું. અને તેમની બાજુમાં આજના વક્તા એવા નિધિબેન જયેશ્વર, જેઓ આપણને હેપીનેસ, આપણે ખુશ કેવી રીતે રહેવું એના માટે આપણને આજ માહિતગાર કરવાના છે. તેમને પણ હું હૃદયથી આવકારું છું. એમની બાજુમાં જલપાબેન ભાવસાર, જેઓ ઉપપ્રમુખ નગરપાલિકા, જેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આવકારું છું. અને પેલી બાજુ અન્ય જે બહેનો દેખાય છે, રેખાબેન, જેઓ અખિલ ભારતીય સરપંચ મહિલા જે સંઘ ચાલી રહ્યું છે આપણું કેન્દ્ર લેવલે, એમાં મંત્રીઓ ધરાવે છે, તેઓ સ્પેશિયલ અહીં આવ્યા છે. એમને પણ હું આવકારું છું. ઇન્દિરાબેન, જેઓ અખિલ ભારતીય સરપંચ મહિલા સંઘમાં કારોબારીની સેવા બજાવે છે, એમને પણ આવકારું છું. અને આપણા ઉમા મહિલા મંડળના પૂર્વ પ્રમુખ એવા કંચને એનો સૌ ઓળખે છે, એમને પણ અહીં હૃદયથી આવકારીએ છીએ. અને અત્યારે જે કરંટ જે ઉમા મહિલા મંડળ ચાલી રહ્યું છે, એમના પ્રમુખ એવા સરલાબેનને પણ હું આવકારું છું. અને અહીં જે કંઈ સ્ત્રી શક્તિ ઉપસ્થિત છે, તમામ સ્ત્રી શક્તિને વંદન, જય ગુરુદેવ. આજે સમર કેમ્પ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણામાં ઘણી બધી શક્તિઓ છે. એ શક્તિઓ માટે ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મની જરૂર છે. એ પ્લેટફોર્મ માટે એક એક્ટિવિટી બેઝ પર કંઈક મળે તો આપણે કંઈક એકાદ વાક્ય લઈએ તો આપણા જીવનમાં સરસ ક્યાંક પ્લેટફોર્મ આપણને મળ્યું છે, તેનો ઉપયોગ કરીએ. ને એનું આદર્શ ઉદાહરણ મને આનંદ થાય છે કે ગત વર્ષે મેં સમર વેકેશનમાં જે 3 દિવસ કર્યો હતો બહેનો માટે સમર કેમ્પ, એમાં અમારા સરલાબેન, અત્યારે જે ઉમા મહિલા મંડળના પ્રમુખ છે, એ બેન 3 દિવસ સમર કેમ્પ એટેન્ડ કર્યો. એ બેન એના પોતાના હૃદયનો ભાવ કે મેં ક્યારેય નેતૃત્વ નથી લીધું, હું શોખીન છું બધી રીતે, પણ ક્યાંય લીડરશિપ મેં નથી લીધી, મને ક્યાંય સ્કૂલમાં ચાન્સ નથી મળતો, કોઈ જગ્યાએ નહીં. પણ 3 દિવસનો સમર કેમ્પ એટેન્ડ કર્યા પછી મને એમ થયું કે ના, ખરેખર હું પણ મેં કરી શકીશ. કે ચંદ્રબેન, તમે સાથે હોય, તમે બધી મારી ટીમ મારી જોડે હોય તો હું પ્રમુખ બનું. મેં તમે આગળ વધો, અમે તમારી જોડે છીએ. અને બેને આખું વર્ષ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. બેન માટે તાલીમ થઈ જાય કે માઇક્રોમાં બોલવામાં એમને કહીએ તો એ થોડું ગભરાટ કરે, પણ એમનું નેતૃત્વ હેઠળ આખું વર્ષ સરસ રીતે આખી મંત્રીનું કામ કરું છું. પ્રમુખ મનીનાબેન છે અને સમગ્ર અમારી ટીમ એ એટલું સરસ રીતે આખું વર્ષ પ્રયત્ન કર્યો છે કે અમારા થકી સમાજને અમે કંઈક આપીએ. ને આ આખું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. આ લાસ્ટ કાર્યક્રમ ઉમા મહિલા મંડળનો જે છે એ આજે સમર કેમ્પ 2 દિવસનો રાખ્યો છે. 3 દિવસનો રાખ્યો હતો, પણ એક 23 તારીખે પછી જનરલ મિટિંગ થઈ ગઈ છે, કારણ કે પછી પીએમ જતા રહે છે એવું મળ્યું મેસેજ. એટલે જનરલ મિટિંગ આપણી તમામ બહેનો 450 ઉપરની બહેનો હાજર રહે એના માટે સમર કેમ્પના પછી 2 દિવસ કરી દીધા અને 23 તારીખે જનરલ મિટિંગ કરી. એટલે ના સંયુક્ત ઉપક્રમે આ સમર કેમ્પમાં જે કંઈ ઉપસ્થિત છે તમામને હૃદયથી વેલકમ.